વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવ ખાતેથી એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને જનકલ્યાણકારી 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વાવ થરાદ જિલ્લામાં તારીખ 5 જૂનથી 21 જૂન 2026 દરમિયાન લોકભાગીદારી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે। આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રયાસ કરવામાં આવશે। આ મહાઅભિયાનના ભાગરૂપે આજરોજ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને સરકારી વિનયન કોલેજ વાવ ખાતે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને વિકસિત ભારત સંકલ્પ અને સરકારશ્રીની સિદ્ધિઓ અંગે નાગરિકોને માહિતગાર કર્યા હતા। આજે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રે વિનય કોલેજ વાવ ખાતે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। જે વૃક્ષારોપણ જે આપણને હંમેશા ઓક્સિજન આપે છે, સ્વચ્છ હવા આપે છે અને આ વૃક્ષારોપણ દ્વારા આપણે આપણા સૃષ્ટિની અંદર સ્વચ્છતા પણ જે સ્વચ્છ વાતાવરણ પણ બનાવી રાખે છે। એટલા માટે આજે 5 જૂનના દિવસે સૌ આ વાવ થરાદ જિલ્લાના સૌ આગેવાનો દ્વારા આજે 5 જૂનના દિવસે કાર્યક્રમ રાખી અને 500થી વધારે વૃક્ષો અહીં કોલેજની અંદર પણ વાવવામાં અત્યારે આવ્યા છે અને આવનારા સમયની અંદર અહીંથી 12.5 લાખથી વધારે આ જિલ્લાની અંદર રોપો પણ કરવામાં આવશે અને આ રોપ્યા પછી આનું જતન પણ કરવામાં આવશે અને વૃક્ષો મોટા પણ કરવામાં આવશે અને વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવશે। એટલે આજે 5 જૂનના દિવસે અમે સૌ સાથે મળી અને વાવ થરાદ જિલ્લાની અંદર 12.5 લાખથી વધારે વૃક્ષો રોપણ કરવામાં આવશે।